પોતાની 18 વર્ષની દીકરીના 4 મહિના પહેલા જ રાહુલ નામના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. લગ્નની તારીખ પણ નક્કી થઈ હતી અને લગ્ન માટે કાર્ડ પણ છપાઈ ગયા હતા. એક બાજુ દીકરીના હાથોમાં પોતાના ભાવિ પતિના નામની મહેંદી, ચહેરા પર અનેરો ઉત્સાહ અને આંખોમાં આંજેલા હતા સોનેરી ભવિષ્યના સપના. તો બીજી જ બાજુ આ દીકરીની સગી માતા જ જાણે દીકરીના સપનાઓની સોદાગર બની હતી. જી હા, કારણ કે લગ્નને લઈ ફક્ત 9 દિવસો જ બાકી હતા અને સાસુ જમાઈ સાથે ભાગી ગયા. ત્યારે દેશભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં હાલ એક પછી એક ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને સાસુ જમાઈની લવ સ્ટોરીમાં નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. કહેવાય છે કે હાલ ચોમેર કળિયુગના વાયરાઓ વાઈ રહ્યા છે. આપણી આસપાસ અનેક એવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે જ્યાં કળિયુગના વાયરાના અંદેશાઓને ક્યાંક ને ક્યાંક જાણે સમર્થન આપતી રહે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચર્ચિત સાસુ અને જમાઈના ભાગી જવાના કેસમાં એક પછી એક નવા અપડેટ સામે આવી રહ્યા છે. દીકરીના લગ્નના 9 દિવસ પહેલા જ જમાઈ રાહુલ સાથે ભાગી ગયેલી સાસુનું છેલ્લું લોકેશન કાસગંજમાંથી મળી આવ્યું હતું. બંને વિશે દરરોજ ચોંકાવનારી વાતો પણ સામે આવી રહી છે. ત્યારે આસપાસના તમામ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે બંને વચ્ચે પ્રેમ કેવી રીતે ખીલ્યો? મહિલાના પતિએ આ અંગે ઘણા ખુલાસાઓ પણ કર્યા છે. તાજેતરમાં જ તેણે તેની પુત્રી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. લગ્ન માટે 5 લાખ રૂપિયાના ઘરેણાં અને 3.5 લાખ રૂપિયા રોકડા પણ જમા કરાવવામાં આવ્યા હતા. આ મામલો અલીગઢના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો હતો. સતત આલોચના બાદ જમાઈ રાહુલના પિતાએ પણ નિર્ણય લીધો છે કે તેઓ હવે તેમના પુત્રને ઘરમાં નહીં રાખે અને તેને તેમની મિલકતમાંથી પણ કાઢી મૂકશે. પિતાનું કહેવું છે કે આ ઘટનાથી તેમના પરિવારની છબી દેશભરમાં ખરડાઈ છે. આવી સ્થિતિમાં હવે તેની સાથે સંબંધ જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. તેના પિતાએ એ પણ જણાવ્યું છે કે રાહુલ તેના ઘરેથી કેટલાક પૈસા અને ઘરેણાં પણ સાથે લઈ ગયો છે. દરમિયાન સાસુ સસરા અને જમાઈની ઉંમર અંગેની અટકણો પણ હવે અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ મહિલાની ઉંમર 38 વર્ષ અને યુવકની ઉંમર 25 વર્ષ છે. આ ઘટના અંગે અલીગઢના ડીએસપીએ કહ્યું કે રાહુલના ઘણા સંબંધીઓ અને મિત્રોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી રહી નથી. અલીગઢની મદ્રાક પોલીસે રાહુલના શાળા, તેના પિતા અને ઉત્તરાખંડના રુદ્રપુરના પરિવારના અન્ય સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. શેરવાની લેવાનું કહીને રાહુલ ઘરેથી નીકળી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ એ કહીને ઘરેથી નીકળી ગયો હતો કે તે લગ્નની શેરવાની લેવા માટે તેના ભાભી પાસે જઈ રહ્યો છે. જોકે તેના શાળાએ પોલીસને જણાવ્યું હતું કે તે તેની પાસે આવ્યો નથી. ભાઈ ભાભી કહે છે કે ઘર છોડતા પહેલા તેણે જે કહ્યું તેના વિશે તે શું કરી શકે. રાહુલના પરિવારે પણ અનેક આરોપો લગાવ્યા હતા. આરોપી યુવક રાહુલના પિતાએ તેની સાસુ પર મેલીવિદ્યા અને હિપ્નોટિઝમના આરોપ લગાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેની ભાવિ સાસુ અહીં આવી અને 5 દિવસ રોકાઈ હતી. ત્યારે તે તેના પુત્ર માટે 2 તાવીજ લઈને આવી હતી. મોબાઈલ નંબર બંધ હોવાથી ટ્રેસ કરવામાં પડતી મુશ્કેલીઓ. લગ્ન પહેલા ઘરેથી ભાગી ગયેલા સાસુ અને જમાઈને પોલીસ બંનેને શોધવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પરંતુ જે દિવસે તેઓ ભાગ્યા હતા તે દિવસથી જ બંનેના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતા હતા, જેના કારણે બંનેનો કોઈ સુરાગ કે લોકેશન મળી રહ્યા નહોતા. પરંતુ હાલમાં જ પોલીસે સાસુ અને જમાઈનું લોકેશન શોધી કાઢ્યું છે. જેઓ તેમના લગ્નના 9 દિવસ પહેલા જ અલીગઢમાંથી ભાગી ગયા હતા તે સાસુ અને જમાઈ બંને બિહારમાં છુપાયેલા છે. પોલીસની ટીમ બિહાર જવાના રવાના થઈ ગઈ છે. આ માહિતી ફરાર મહિલાના પતિએ આપી હતી અને તેણે કહ્યું હતું કે બંને બિહારમાં છુપાયા છે. પોલીસ ટૂંક સમયમાં તેની ધરપકડ કરશે. રાહુલના ગ્રામજનો પણ એમને ઘણી માહિતી આપી રહ્યા છે. તેણે અમને જણાવ્યું કે રાહુલ અગાઉ પણ 2 મહિલાઓ સાથે ભાગી ગયો હતો. મહિલાઓએ કહ્યું જો તે પાછો આવશે તો અમે તેને મારી નાખીશું. મદ્રાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મનોહરપુર ગામની રહેવાસી
આ મહિલાને લઈને ગામની અન્ય મહિલાઓ ગુસ્સામાં જોવા મળી રહી છે. જે રીતે આ સમાચારની દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે ગામની મહિલાઓનું કહેવું છે કે આ મહિલાએ ગામનું નામ ઘણું બદનામ કર્યું છે, જેના કારણે ગામમાં રહેતા તમામ લોકો તેમનાથી ખૂબ નારાજ છે. જો તે ગામમાં ફરી આવશે તો તેને મારી નાખવામાં આવશે. ત્યારે હાલ તો દેશભરમાં આ કિસ્સાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ પ્રકારની ઘટનાની અસર સંસ્કૃતિ પર અને ક્યાંક ને ક્યાંક સામાજિક ઢાંચા પર પડતી હોય છે તેવું લોકોનું કહેવું છે. ત્યારે આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.